નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ જાણો છો કે ડે સ્પેશિયલ કાર્યક્રમ હોય એટલે વિશેષ કોના માટે દિવસ છે અથવા આજનો દિવસ વિશેષ કેમ છે. ઘણા બધાની બર્થડે આજે છે, પરંતુ એક એવી હસ્તીની આજે બર્થડે છે કે જેને ફિલ્મના મહાનાયક કહેવામાં આવે છે, જેને બિગ બીથી આપણે ઓળખીએ છીએ. અને એવા 80 વર્ષના બોલિવૂડના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચન થયા છે. 80મા વર્ષમાં એમણે પ્રવેશ કર્યો છે અને આમ તો અમિતાભ બચ્ચનના નામથી કોણ નથી ઓળખતું અથવા બિગ બીને કોણ નથી ઓળખતું. માત્ર ભારતમાં નહીં, દેશ વિદેશમાં પણ જેઓ પોતાના અભિનયથી, પોતાના અવાજથી એક આગવી ઓળખ જેમણે ઊભી કરી છે. અને એમનો જન્મ 11 ઓક્ટોબર 1942 અલ્હાબાદમાં થયો હતો. અને ખાસ આ ઉંમરે પણ તેઓ જુઓ તો તમે એકદમ એનર્જેટિક અને એકદમ ફિટ દેખાય છે અને ફિટનેસનું ધ્યાન બહુ રાખે છે. આ ઉંમરે પણ તમે જુઓ એક તાજગી એમનામાં જોવા મળતી હોય છે. ખાસ તો નિયમિત વર્કઆઉટ. એમને જ્યારે પૂછવામાં આવ્યું તમારી ફિટનેસનું રાસ શું છે, તો એમણે કહ્યું હતું કે રેગ્યુલર વર્કઆઉટ હું કરું છું. ચોકલેટ અવોઇડ કરે છે, સ્વીટ અવોઇડ કરે છે, ઘણી બધી બાબતો એમણે વાત કરી હતી. એનીવે, પરંતુ ખાસ જે બચ્ચન અલગ જે કહેવાય કે સુપરસ્ટાર, સૌથી પહેલાં રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા અને ત્યારબાદ એંગ્રી યંગ મેન તરીકે જંજીરથી એમની એન્ટ્રી થઈ અને સુપરસ્ટારનું બિરુદ એમને મળ્યું. અવાજ કંઈક બીજાથી અલગ, એક્ટિંગ, પર્સનાલિટી, જે કંઈ કહીએ એ તમામ કલાકારોથી ક્યાંક જે અલગ પડે છે ને એ જ બિગ બીની એક આગવી ઓળખ છે. વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે. ભલે સુપરસ્ટારનું બિરુદ મળ્યું છે, પરંતુ વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે અને ઘણું બધું અચીવ જીવનમાં કરી લીધું છે. છતાં પણ તમે જુઓ, આજે દર 8મી કે 10મી એડમાં તમને અમિતાભ બચ્ચન જોવા મળશે. એટલે ફેન્સનું થોડુંક આ પણ ખૂંચે છે કે આટલું બધું અચીવ કર્યા પછી પણ તમે કમર્શિયલ જે એક્ટિવિટીઝ છે આપની, એ કેમ કહેવાય કે ગંજીની એડ હોય, તેલની હોય, સાબુની હોય, ડિટર્જન્ટની હોય, ચોકલેટની હોય, બચ્ચન જ બચ્ચન. એનીવે, આખરે ચર્ચા કરીશું આપણે બિગ બી વિશે. અને બિગ બી વિશે ચર્ચા કરવા માટે એમને ખાસ ઓળખે છે ને એમને ખાસ એમના વિશે ઘણું બધું જાણે છે એવા બે વ્યક્તિઓને આપણે સાથે જોડ્યા છે. એક તો છે કે જેમણે એમની સાથે કામ પણ કર્યું છે અને મશહૂર ટીવી સિરિયલ, એક ટીવી આર્ટિસ્ટ છે, ફિલ્મ કલાકાર છે અને ખાસ તો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ આના દત્તાજીના નામથી ફેમસ છે. અને યુથ નામની એક સિરિયલ અમિતાભ બચ્ચનની આવી હતી, એમાં પણ એમણે સાથે કામ કરેલું છે. એવા સંજય ગાંધી મારી સાથે ઉપસ્થિત છે. સંજયજી, સ્વાગત છે આપકા. અને સાથે જ ફેમસ એન્કર આપણા ગુજરાતના અને ગુજરાતનું ગૌરવ એવા સમ્રાટ દવે મારી સાથે ઉપસ્થિત છે. સમ્राटભાई, આપનું પણ સ્વાगत છે. थैंक यू सो मच दिलीप भाई, थैंक यू सो मच. यस संजय जी, वैसे बिग बी की पहचान, अगर बिग बी के बारे में कुछ कहना है और संजय गांधी को एक बार बोला जाए कि अचानक सा आ जाता है कि भाई बिग बी के बारे में बोलो, संजय गांधी क्या बोलेंगे? वैसे तो उनकी पहचान यानी कहते हैं ना कि सूरज को दिया बताने जैसी बात है, पर संजय गांधी क्या कहेंगे बिग बी के बारे में? बच्चन साहब को मैंने अपनी जिंदगी में पहली बार एक्सप्लोर किया जब मैं क्लास आई थिंक काफी छोटा था. आई वाज इन फोर्थ स्टैंडर्ड और मैंने उनकी फिल्म सुहाग नाम की फिल्म देखी थी और पैदा थिएटर में जाके देखी थी. और मुझे आज भी याद है उस फिल्म से बच्चन साहब कौन है, बच्चन साहब कितने बड़े एक्टर हैं, कितने अच्छे एक्टर हैं, तब से मुझे पता चलना शुरू हुआ. और उसके बाद नसीब ऐसा रहा कि उनके साथ काम करना भी नसीब हुआ. और बेहतरीन 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 एक्टर हैं. और कमाल की बात तो ये है कि इस उम्र में भी इतने डिसिप्लिन तरीके से वो अपनी जिंदगी जीते हैं और प्रोफेशनली इतना उनका जो एटीट्यूड है, वर्किंग एटीट्यूड स्पेशली, वो इतना प्रोफेशनल है. और इज तो वेल रेड मैन. मैंने ज्यादा काम नहीं किया उनके साथ, लेकिन मेरे 3 दिन मैंने उनके साथ शूटिंग की. और वो जो 3 दिन थे मेरे लिए मेरी जिंदगी के बहुत बड़े दिन है वो. और मुझे आज भी याद है जब मुझे पहली बार पता चला था इस बात का कि मैं बच्चन साहब के साथ शो कर रहा हूँ, और मुझे बोला गया था स्पेशली कि अभी इसको अनाउंस नहीं करना है किसी को. और तो मैंने कहा कब शुरू होगा, तो बोला पता नहीं कब शुरू होगा, बट चुप रहे, बोल मत. तो वो जो मतलब किसी को बोलना नहीं. तो बिलीव मी, मैंने 2 महीने
ये जानते हुए कि मैं बच्चन साहब के साथ काम कर रहा हूँ, और मैंने ये बात अपनी वाइफ तक को, अपने बच्चे तक को नहीं बताई, बच्चे तक को अच्छा। नहीं बताई, और हम्म। वो 2 महीने कैसे गुजरे वो मैं जानता हूँ। एंड आई वाज सो डेस्परेटली वेटिंग टू स्टार्ट दैट शो युद्ध, और फाइनली वो शो शुरू हुआ, और उसके अंदर की शूटिंग शुरू हुई। और जब मुझे पहली मुलाकात संजय गांधी कैसे हुई और सोचा था कि आज बच्चन जी को मिलना है, कैसे विचार आए माइंड में, और पहली मुलाकात को कैसे याद करते हो आप? भी बता रहा हूँ। तो जब पहली मुलाकात का टाइम आया, तो मुझे मैसेज आया प्रोडक्शन हाउस की तरफ से, एना मोल वाज प्रोड्यूसर ऑफ द शो। तो मुझे सुबह 9:30 बजे का कॉल टाइम आया, और अचानक मुझे आधे घंटे के बाद वापस फोन आता है, और बोला जाता है कि सर आप 9:30 बजे मत आइए, आप 9 बजे आइए। तो मैंने कहा क्या हो गया, अचानक आधे घंटे में क्या हो जाए? तो बोला नहीं सर, बच्चन साहब जो हैं वो सेट के ऊपर विद मेकअप आते हैं, और सेट पर आने के बाद वो सिर्फ कॉस्ट्यूम्स पहनते हैं, और वी डोंट वांट दैट यू शुड बी लेट। तो मैंने कहा ठीक है। एंड बिलीव मी, मैं सेट पर 9:45 पहुंच गया था। इस हम्म। एक्साइटमेंट में रात को मैं काफी मैं एक्चुअली, मेरी शूटिंग चल रही थी किसी दूसरे शो की, एक दूसरा शो कर रहा था पुनर्विवाह। तो उसकी भी शूटिंग चल रही थी, और रात को 11 बजे कुछ पैकअप हुआ, और उसके बाद फिर मैं पूरी रात इस बात को सोचकर कि कल मेरी शूटिंग बच्चन साहब के साथ है, तो हम्म। काफी मैं एक्साइटेड था, और मैं काफी देर तक, काफी लेट नाइट तक सो नहीं पाया। और उसके बाद फिर अगले दिन मेरी मीटिंग हुई बच्चन साहब थे, अनुराग कश्यप जो शो के डायरेक्टर थे, उन्होंने मेरी मीटिंग करवाई। और जब मेरी मीटिंग करवाई तो इंट्रोडक्शन होने के बाद मैं उनकी जब पैर छूने लगा, हमारे बुजुर्ग हैं वो, और तो उनका जो रिएक्शन ये था कि अरे ये क्या कर रहे हैं आप, नहीं हम्म। नहीं पैर मत छूइए। पहले हम ये सीन शूट करते हैं, के बाद मैं आपके पैर छूऊंगा और आप भी मेरे पैर छूएंगे। तो वो जो एक बोला, हम जानते हैं आपके बारे में। तो हम्म। वो जो द वे ही ट्रीटेड मी ऑन सेट, અનબિલીવેબલ મોમેન્ટ્સ था वो मेरे लिए। ઓકે, ઓકે, ઓકે. સમ્રાટ, શું કહેશો? જે પ્રમાણે ખાસ વાત કરીએ ને, તો બચ્ચન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક અલગ અંદાજ જોવા મળે છે ને. યસ. ઘણા બધા કલાકારો, હજારો કલાકારો, લાખો કલાકારો આવ્યા અને ગયા, પરંતુ બચ્ચન એક પર્સનાલિટી અલગ છે. બીજા કલાકારો પણ એક્ટિંગ કરે છે, સારા કલાકારો પણ આવ્યા, રાજેશ ખન્ના જેવા સુપરસ્ટાર પણ થઈ ગયા. એ પહેલા પણ સુપરસ્ટાર ઘણા કલાકારો જે કહેવાય કે હતા, રાજેન્દ્ર કુમાર ને હતા, દેવાનંદ પણ સુપરસ્ટાર. પણ સવાલ એ છે કે બધા જ કલાકારો કરતા અલગ પડે છે અમિતાભ બચ્ચન. એની પાછળનું કારણ શું, કઈ રીતે અલગ છે? દિલીપભાઈ, ખાસ તો તમારા માધ્યમથી આજે બચ્ચન સાહેબને ખૂબ ખૂબ એમના બર્થડેની શુભેચ્છા અને એજલેસ વન્ડર આપણે એમને કહી શકીએ. અને ખાસ કરીને જો ફિલ્મ એક્ટિંગ માટેની કોઈ યુનિવર્સિટી સ્થપાય તો આ જીવન એમાં વાઇસ ચાન્સેલરશિપ ખાલી ને ખાલી અમિતાભ બચ્ચનને આપી શકાય. કારણ કે માત્ર ને માત્ર નવા કલાકારો નથી એમણે આપ્યા, પોતે તો આટલા વખતથી એમણે કામ કર્યું, પણ લોકોની જીવનશૈલી બદલવાનું કામ પણ એમણે કર્યું. તમે જુઓ, 1970s થી લઈને અત્યાર સુધીના આટલા દાયકાઓની સફરમાં ફિલ્મોનો પ્રભાવ આપણા બધાના જીવનમાં સૌથી વધારે રહ્યો છે. આપણે કદાચ સ્કૂલોમાં જેટલું નથી શીખ્યા ને, એનાથી વધારે આપણે ફિલ્મોમાંથી શીખ્યા છીએ, આપણી પ્રીવિયસ જનરેશન્સ પણ. અને એ ફિલ્મોમાં આપણને એ દેખાડવામાં આવ્યું કે સ્ટાર હોય કેવી રીતે ચાલે, કેવી રીતે બોલે. તો આ બધી જ ઘટનાઓનો એક સામાન્ય માણસ ઉપરનો પ્રભાવ અમિતાભ બચ્ચનથી વધારે મારી દ્રષ્ટિએ બીજા કોઈ સ્ટારનો આખા વિશ્વની વાત કરીએ તો પણ નહીં હોય. કારણ કે જે વોલ્યુમમાં એમણે માત્ર એક્ટરો નહીં પણ જે માણસોને પણ એક અદબથી રહેતા શીખવાડ્યું, એક અલગ પ્રકારની પોતાની પહેચાન બનાવતા શીખવાડ્યું, એ અમિતાભ બચ્ચનનું કોન્ટ્રીબ્યુશન એક એક્ટર તરીકે પણ ખરું, અને દાયકાઓથી એક નવા એક્ટરો બીજા આપવા તરીકે પણ ખરું, અને નવા માણસોના સમૂહને, કમ્યુનિટીને પણ ગાઈડ કરનાર એક ટોર્ચલાઇટ તરીકે હું જોઈ રહ્યો છું. એટલે સમ્રાટ, આપ કહી રહ્યા છો કે રાજેન્દ્ર કુમાર પણ એક જ્યુબિલી સ્ટાર હતા, એ પછી ઘણા બધા, દિલીપ કુમાર પણ એક સુપરસ્ટાર હતા, ત્યારબાદ રાજેશ ખન્ના આવ્યા, પછી અમિતાભ બચ્ચન આવ્યા, પછી શાહરૂખ ખાને, ઘણા બધાની વાત કરીએ. પણ અમિતાભ બચ્ચન વર્ષો પહેલા, જે આજની કદાચ 60-65 વર્ષની ઉંમરના હશે, એ પેઢી હશે, એ પણ બચ્ચનને સુપરસ્ટાર માને છે. હું કહું છું કે આજથી 18 થી 22 વર્ષના જે લોકો છે એ પણ સુપરસ્ટાર માને. બધા સુપરસ્ટાર આ મેં ગણાયા, પણ અમિતાભ બચ્ચન આજે પણ લોકોના દિલો દિમાગ પર રાજ કરે છે, એવું માની રહ્યા છો? એકદમ માની રહ્યો છું ને. એનું કારણ ઘણી વખત છે ને, જો એક સામાન્ય દર્શક તરીકે અને એક ફિલ્મ ઓબ્ઝર્વર તરીકે જો હું મારી રીતે એને મૂલવવા જાઉં, તો એનું કારણ એ છે કે જ્યારે એક વ્યક્તિ પોતે
કેટલી પણ ઊંચાઈ પર પહોંચ્યો હોય પણ છતાં એ પોતે અનુભવ ન કરે કે હું આટલો સુપરસ્ટાર છું, ત્યારે એક સાચા એક્ટર તરીકે દરેક પાત્રને ન્યાય આપી શકે છે. અને અમિતજીના કેસમાં એ આપણે ખાસ જોયું, સંજયજી બી એગ્રી થશે કે દરેક પાત્રમાં અમિતાભ બચ્ચન આપણને એ પાત્ર ના લાગે. બીજા બધા જ સુપરસ્ટારોને વિથ ડ્યુ રિસ્પેક્ટ એક વખત એ લોકોને સ્ટારડમ મળી જાય પછી તમને માત્ર ને માત્ર કદાચ એ સ્ટાર જ દેખાય. પણ અમિતજીના કેસમાં એવું નહોતું. એમણે જે પાત્રમાં અભિનયમાં ઘૂસ્યા એ દરેક પાત્રને પોતાનું કર્યું અને પાત્રને જીવ્યા. એટલે મારી દ્રષ્ટિએ એક એક્ટિંગના ન્યુઆન્સીસ તરીકે દરેક પાત્રને દરેક વેરિએશન સાથે ન્યાય આપવાનો જે અમિતાભજીનો અપ્રોચ રહ્યો છે આટલા વર્ષો આટલા દાયકાઓ સુધી, એમણે એને આટલી લોન્જિવિટી આપી છે અને એક દર્શકોના મનમાં ને દિલમાં હજી પણ તેઓ ગજબની રીતે રાજ કરી રહ્યા છે. बिल्कुल संजय गांधी क्या कहेंगे जो मतलब सम्राट जी ने भी बताया कि कोई भी कैरेक्टर में वो फिट बैठते हैं, कोई भी रोल दे दो फिट बैठते हैं, वो पूरा बोलते हैं कि घुस जाते हैं, खुद बन जाते हैं, जैसे सम्राट जी ने बताया. तो ऐसा कलाकार एक मतलब कोई कलाकार के साथ इनकी कंपैरिजन हो सकती है बिग बी की? नहीं, आई थिंक कंपैरिजन तो करना बेवकूफी होगी और वो सोचना भी बेवकूफी होगी, क्योंकि जो उनका स्टाइल ऑफ वर्किंग है, जो उनका कंट्रीब्यूशन है, जिस लेवल पर वो एज एन एक्टर अपनी मेहनत करते हैं कैरेक्टर को लेकर, और जो उनका स्टाइल ऑफ वर्किंग है वो किसी से मैच नहीं कर सकते. आप ये नहीं कह सकते कि वो इवन मतलब मेरे गुरु राजेश खन्ना है, मैंने अपनी जिंदगी के 12 साल काका के साथ बिताए हैं. राजेश खन्ना थे, बच्चन साहब हैं. और मैं आपको लिख के दे सकता हूं कि ऐसे लोग दोबारा कभी पैदा नहीं होंगे. ये लोग पैदा हो गए, अब ऐसे लोग दोबारा पैदा नहीं होंगे. राजेश खन्ना दोबारा पैदा नहीं होंगे, अमिताभ बच्चन साहब दोबारा पैदा नहीं होंगे. लोग कितनी ही कोशिश कर रहे हैं. ये लीजेंड्स हैं, इनको लीजेंड्स कहा जाता है. ऐसे लीजेंड्स, और लीजेंड्स मुश्किल से पैदा होते हैं. और आई थिंक वी शुड लर्न सो मच. हमें सीखना चाहिए. इस उम्र में भी, आज की डेट में भी उनका फोकस सिर्फ काम पर है. और वो आज भी उनका जो शेड्यूल है, वो जिस तरह से पता चलता रहता है मीडिया के थ्रू, वो आज भी अपने दिन की शुरुआत अर्ली मॉर्निंग से करते हैं. बहुत अर्ली, काफी अर्ली मॉर्निंग. दुनिया सो रही होती है और वो एक्सरसाइज कर रहे होते हैं. ये कमाल की बात है. मतलब एज एन एक्टर, जबकि ही कैन अफोर्ड टू रेस्ट एट होम, ही कैन डू एनीथिंग. ही हैज गॉड हैज बीन सो काइंड टू हिम, यू नो. मतलब ऊपर वाले का दिया हुआ उनके पास सब कुछ है. ही कैन अफोर्ड टू रेस्ट एट होम, he can afford to go late on the set, but he doesn't. बिल्कुल. यानी संजय जी अगर सुपरस्टार, वो हर एक, क्योंकि वो खुद भी प्रोड्यूसर रहे हैं, तो उनको प्रोड्यूसर का दर्द भी मालूम है कि प्रोड्यूसर पैसा कैसे लाते हैं, कहाँ से पैसा आता है, कैसे आता है, फिल्म कैसे बनती है. he is mind blowing, he is marvelous. मतलब बिल्कुल. संजय जी क्या कहेंगे, कामयाबी अगर मिलती है आदमी को, इतना स्टारडम मिलने के बावजूद भी कामयाबी सर पर नहीं चढ़ी, डाउन टू अर्थ अमिताभ बच्चन बिग बी. यानी पर्सनली आपको कैसा महसूस हुआ, उनका नेचर कैसा लगा आपको, और कैसे है जो मतलब एंग्री यंग मैन कभी फिल्मों में दिखते हैं? वो तो हमारे बच्चन साहब की जो लाइनें हैं कि राह पकड़ तो एक चला चल पा जाएगा मधुशाला, वो वो अपने पापा के, उनके जो पापा हैं हरिवंश राय बच्चन साहब, उन्होंने जो कविताएं लिखी हैं, उनका जो ग्रोन अप हुआ है, तेजी बच्चन जी, उनकी जो माँ है, जो ग्रोन अप बच्चन साहब का हुआ है, उसका रिजल्ट है हमारे सामने. ये रिजल्ट, अगर बच्चन साहब आज ऐसे हैं, जिस तरह से बच्चन साहब बिहेव करते हैं, जिस तरह से बच्चन साहब का स्टाइल ऑफ वर्किंग है, कितना पेशेंस है, किसी भी फालतू की चीज पर वो रिएक्ट नहीं करते हैं, यू नो. ये उनका ग्रोन अप है, उनका, बिकॉज ही सो वेल रेड मैन. अगर आप एक पढ़े लिखे आदमी हैं और पढ़े लिखे आदमी होने के बावजूद भी आप कुछ इस तरह की हरकतें करते हैं या इस तरह से रिएक्ट कर देते हैं, तो बहुत ही खराब बात है. तो ये बात उनको पता है. ही इज वेरी मच अवेयर ऑफ इट, एंड गॉड ब्लेस हिम. आई रियली, मतलब पता नहीं उनके साथ दोबारा काम करना कैसे नसीब होगा, लेकिन गॉड ब्लेस हिम. બિલકુલ બિલકુલ. સમ્રાટ જે પ્રમાણે કહ્યું કે ડાઉન ટુ અર્થ છે અને નેચરની પણ સંજય ગાંધીએ વાત કરી. સવાલ એ છે કે સંઘર્ષ વગર કશું જ પ્રાપ્ત થતું નથી. અમિતાભ બચ્ચને પણ સંઘર્ષ ખૂબ કર્યો હતો. પહેલા તો એ પોતાના હાઇટને કારણે જ ફિલ્મોમાં એમને એન્ટ્રી નહોતી મળી, એમના અવાજને કારણે એન્ટ્રી નહોતી મળી. એ જ અવાજ અને એ જ હાઇટ
સુપરસ્ટાર માટે કદાચ એ ખૂબ ઉપયોગી સાબિત થાય. સવાલ એ છે કે સંઘર્ષ વ્યક્તિ જીવન. અમિતાભ બચ્ચને પણ સંઘર્ષ કર્યો છે. ક્યાંક દેવું થઈ ગયું હતું, એબીસીએલ જેવી કંપની ખોલી, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એમાં પણ ક્યાંક એમની પડતી થઈ ને વળી પાછું પડીને ઊભા થવું, આ એક સ્વભાવ પણ ક્યાંક જોવા મળ્યો છે એમની સામે. બહુ તમે સરસ વાત કરી કે એક સંઘર્ષ પણ એમના જીવનનો જો આપણે આલેખ એક બનાવીએ તો એની અંદર માત્ર રોઝી પિક્ચર્સ નથી. એમની લાઈફની અંદર કેટલી સિચ્યુએશન્સ એવી આવી કે જ્યારે એક સામાન્ય માણસ પૂર્ણ રીતે હલી જાય, તૂટી જાય. તમે શરૂઆતની જ વાત કરો, જ્યારે એમને રોલ નતા મળતા ત્યારે સલીમ ખાને આજે એક ઇન્ટરવ્યુમાં સરસ વાત કરી છે. એમણે કીધું કે જંજીરનો રોલ જે હતો એ ઓરિજિનલી ધર્મેન્દ્રજીને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો અને અમિતજી વોઝ નેવર ફર્સ્ટ ચોઇસ. પણ જ્યારે અમિતજીને આ રોલ ઓફર થયો ને પછી હી હેપન ટુ પ્લે ધ રોલ, લીડ રોલ, ત્યારે એમણે જે મહેનત કરી, એમણે જે આખા રોલને આત્મસાત કરીને પોતાનો બનાવ્યો, ત્યારથી એ ચમકારો સલીમ ખાને પોતે વર્ડ ટાંકીને કીધું છે કે અમને દેખાઈ ગયું હતું કે આ કોઈક લેજન્ડનો જન્મ થયો છે. કારણ કે એ ડેડિકેશન, એ સંઘર્ષમાં પણ પોતાનું બેસ્ટ આપવાની જે વાત હતી એ અમિતજીએ પુરવાર કરીને આપ્યું આટલા વર્ષો સુધી. એબીસીએલની તમે વાત કરી તો સંપૂર્ણપણે ડોલ્ડ્રમ્સમાં પોતાની જાત, પોતાનું ફેમિલી, પોતાની રેપ્યુટેશન આવી ગયા પછી માણસે ફરીથી કેવી રીતે બેઠા થવું અને બેઠા થઈને પણ પાછી સર્વોચ્ચ શિખરને પ્રાપ્ત કરવું એ નાના ખેલ નથી. અને એના માટે ઇન્ટરનલ સ્ટ્રોંગનેસ અને એ જે અપબ્રિંગિંગની વાત કરી સંજયજી, એ બહુ સાચી વાત છે કે એક કલ્ચરને ગ્રેસ જે એમનામાં જોવા મળે છે ને એક નેવર સે ડાય એટીટ્યુડ જોવા મળે છે, કદાચ એમના માતા પિતાના સંસ્કાર, એમની એ આખી જીવવાની પદ્ધતિ એ વણાયેલી છે. અને એ જ વસ્તુને કારણે આજે આપણે જે અમિતજીને માત્ર એક્ટર તરીકે નહીં, એક વ્યક્તિ તરીકે પણ આપણે એમને સલામ કરીએ છીએ. બિલકુલ. સમ્રાટજી, ફિલ્મ ઓબ્ઝર્વર છો એટલે પૂછ્યું છે કે આટલા બધા કલાકારો સાથે એમણે કામ કર્યું છે, એમના રિલેશન પણ ખાસ રહ્યા છે, દોસ્તી રહી છે. ખાસ ટ્યુનિંગ વધારે કોની સાથે આપને જોવા મળે છે અને કોણ સૌથી વધારે નજીક રહ્યું છે બિગ બીથી? અમિતજીની મજા એ હતી કે પોતાની કરિયરના સ્પેનમાં બી પોતાના કો એક્ટર્સ માટે બહુ જ ઓછું બોલ્યા છે, અથવા તો ક્યારે વ્યક્ત નથી કર્યું કે મને કોની સાથે ખૂબ કમ્ફર્ટેબલ હતું અથવા તો ઓછું કમ્ફર્ટેબલ હતું. એટલે હંમેશા અમિતજીનો એ વ્યૂ પોઈન્ટ આપણા બધા માટે જાણવો પણ રસપ્રદ રહ્યો છે કે એમણે કોની સાથે પણ ધર્મેન્દ્રજીની વાત હોય કે શત્રુઘ્ન સિન્હાની વાત હોય કે પછી વિનોદ ખન્ના, વિનોદ મહેરાની વાત હોય, એ જમાનાના જે સુપરસ્ટાર્સ હતા એ બધાની સાથે એમણે કામ કર્યું. ઇવન આનંદમાં આપણને જોવા મળ્યું કે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન આ બંને કલાકારોને જે એક સુખદ સમન્વય આપણને જોવા મળ્યો, અને એમાં ઋષિકેશ બેનર્જીનું ડિરેક્શન હોય ત્યારે આખી વાત આપણા માટે બદલાઈ ગઈ. પણ આમ આપણને ઓન સ્ક્રીન જોવું ગમે તો એમની જોડીઓ માત્ર ને માત્ર એમના કો એક્ટર્સ સાથેની પણ વિલન સાથેની પણ યાદગાર હતી. તમે જુઓ પ્રાણ સાહેબ સાથે અમિતજીને જ્યારે આપણને જોયા હોય ત્યારે આપણને એ જ લાગે કે ભાઈ અમિતજીની સામે અમિતજીના લેવલના કોઈ વિલન હોય તો જ એ સ્ક્રીન પ્રેઝન્સ આપણને ફીલ થાય કે પછી સાહેબ શરાબીમાં એ જ પ્રાણ સાહેબ એમના પિતાનો રોલ કરે. એક્ઝેક્ટલી. સો એ જે કેમિસ્ટ્રી હતી, એ કેમિસ્ટ્રી એમને ખૂબ દરેક એક્ટરની સાથે પોતાનું એક જે બેસ્ટ આપી શકતા હતા, અને છતાં પણ કોઈ ઇન્સિક્યોરિટી બંને પક્ષે ન અનુભવાય. બાકી ક્રિએટિવ ફિલ્ડમાં ઇન્સિક્યોરિટી અનુભવાય એ ખૂબ સ્વાભાવિક ઘટના હોય. અમિતજી સાથે તમે કામ કરતા હો, પણ છતાં પણ એ જમાનાના બીજા કો એક્ટર્સ પણ એટલા સશક્ત હતા કે અમિતજી જેવી પ્રતિભાની સામે પણ પોતાનું બેસ્ટ આપી શક્યા. અને એ આપણને બધા જ એમની સાથેના કો એક્ટર્સના રિલેશનમાં આપણને ખબર પડે. બહુ સમ્રાટજી, એક મૂવી એમની જુઓ. હમણાં જ આપણે વાત કરી કે શરાબીની વાત કરીએ તો એક નથી કહેતા કે કરોડપતિની ઓલાદ, જે આપણે કદાચ ગુજરાતીમાં કહીએ, ને એ એમનો એટીટ્યુડ, અને કદાચ એમને પ્રેમ નથી મળ્યો પિતા તરફથી, પરિવાર તરફથી, અને છતાં પણ જે એના કર્મચારીઓ સાથે કે જે કામદારો છે એમની સાથે બેસીને એમનું જે વાત કરવું, અને આખો એક અંદાજ હતો શરાબી મૂવીમાં, એમાં એમના ડાયલોગ્સ હતા. આઈ થિંક આજની પેઢી આવી મૂવી જોવી જોઈએ, માનો છો આપ? એબ્સોલ્યુટલી જોવી જોઈએ. આપણે શરાબીની વાત કરી, હમણાં જ એમની રિલીઝ થયેલી નવી ફિલ્મ ચહેરે, કદાચ આ ફિલ્મ પોતાની રીતે સારી ખરાબ હોઈ શકે, પણ અમિતજીને તમે જ્યારે જુઓ છો ત્યારે જે વેરિએશન્સ ઓફ એક્ટિંગ, જે પોતાના પાત્રને ન્યાય આપવો, આંખોથી જે અભિનય કરવો, આ જે કળા કદાચ અત્યારના એક્ટર્સ માત્ર સ્ટાર છે, એ લોકો એક્ટર નથી. તો આ નો ખરેખર જે એસેન્સ કહેવાય કે ક્રક્સ કહેવાય એમની કેટલી ફિલ્મોમાં મળે. ઘણી ફિલ્મોમાં એમણે અંડર પ્લે કર્યું છે. ફોર એક્ઝામ્પલ મેં આઝાદ હું ફિલ્મ આવીને જતી રહી, બટ ઇટ વોઝ એન અંડર પ્લે ઓન અમિતજીઝ ગ્રાઉન્ડ, કે જેમાં અમિતજી જરા પણ આપણને સ્ટાર નથી દેખાયા. તો એ હોય ફિલ્મ કે પછી બેમિસાલ,
આ બે મિસાલ ફિલ્મમાં પણ જે એમનો અભિનય હતો એ આપણને ગ્રે શેડ વાળો લાગે, કે જેમાં તમે નક્કી ન કરી શકો કે આ હીરો છે કે વિલન છે કે પછી શું ચાલી રહ્યું છે. એક મિસ્ટ્રી ઊભી કરવાની ક્ષમતા પણ એક્ટિંગ દ્વારા અમિતજીએ આવી અલગ અલગ ફિલ્મો દ્વારા આપણને આપી છે. बिल्कुल। संजय जी क्या कहेंगे, फीमेल एक्ट्रेस के साथ, बहुत सारी फीमेल एक्ट्रेस के साथ उन्होंने काम किया, किस एक्ट्रेस के साथ ज्यादा पर्दे पर उनकी केमिस्ट्री जमती थी या लोगों को पसंद आती थी? कौन वो एक्ट्रेस? रेखा। हम्म, रेखा was the बिल्कुल best. बिल्कुल। हाँ ना, अमिताभ बच्चन, मुकद्दर का सिकंदर, मिस्टर नटवर लाल, मतलब अमेजिंग सिलसिला एंड अमेजिंग, मतलब अमेजिंग कॉम्बिनेशन, बेस्ट कॉम्बिनेशन ऑन द स्क्रीन, बच्चन साहब एंड रेखा. लोगों को तो अफसोस भी है कि वो दोनों एक नहीं हुए. સંજયજીની વાતમાં તો સુર જયા બચ્ચન પણ પુરાવે છે કે આનાથી વધારે ઓન સ્ક્રીન જોડી કદાચ આપણને અમિતજીને રેખાની હતી. એ એકદમ વાત સાચી છે કે એને લઈને સિલસિલા બન્યું હતું સમ્રાટજી. એક્ઝેક્ટલી સિલસિલામાં કંઈ બન્યું. પણ તમે ગ્રેસ જુઓ આખા તમામ લોકોનો, કે આવા સંજોગો અથવા તો આવા સંબંધોના આટાપાટા હોવા છતાં પણ એક કલ્ચરથી નીચે અથવા તો એક જરા પણ પોતાનાથી એવી કોઈ વાત પણ ન થાય કે વિવાદ ઉભો ના થાય, એ આ તમામ કલાકારોએ ખૂબ ધ્યાન રાખ્યું છે. જે અત્યારના કલાકારોએ પણ શીખવું જોઈએ કે જે વાતમાં રિએક્ટ કરી નાખવાની ટેવ હોય, એ આ બધા મહાન કલાકારો પહેલા મહાન વ્યક્તિ હોય છે, અને એના માટે આ બધા જ ગુણો એમનામાં કદાચ એ ગ્રેસના ને કલ્ચરના આવતા હોય છે. જે કમર્શિયલ એક્ટિવિટીઝ છે, મેં કહ્યું તેમ કે ગંજીની એડમાં કામ કરવું ને તેલની એડમાં કામ કરવું ને ડિટર્જન્ટ ને કેક ને આ તે ને ચોકલેટ, એમના ફેન્સને કદાચ આ વસ્તુથી કદાચ અણગમો છે ફેન્સને, અને ક્યારેક ટ્રોલ પણ થતા હોય છે બિગ બી આને લઈને. અને એને જ લઈને આપણે કહું કે કમલા પાન મસાલાની એડ એમણે છોડી છે, આજે જ જાહેરાત કરી છે. યસ સમ્રાટજી. એટલે એક્ઝેક્ટલી, એટલે કોઈક એક સરસ વ્યક્તિ હોય એમાં બધું જ સારું હોય જરૂરી નથી. ક્યાંક કોઈક વલ્નરેબિલિટી એમનામાં પણ હોય ને, એક જેમના ફેન્સને ન ગમતી હોય, એમના પોતાના રીઝન્સ હોઈ શકે કમર્શિયલ્સ કરવાના અથવા તો અત્યારે પણ આટલા બિઝી રહેવાના. પણ ચોક્કસપણે આપણને એમ લાગે કે જ્યારે એ વ્યક્તિ પોતાની ટોચ પર હોય, પોતે ચોઇસ કરીને એ એન્ડોર્સમેન્ટ મેળવી શકે એમ હોય, ત્યારે અમુક પ્રકારના એન્ડોર્સમેન્ટ આપણે એમને જેમાં જોઈએ છે એ આપણને એ ફીલ થાય કે કદાચ એ એમના લેવલને કદાચ એ અનુકૂળ ન આવતા હોય. એની જગ્યાએ કદાચ અમિતજીનો ઉપયોગ કોઈક સરસ પડદા પર આપણને જોવા મળે કમર્શિયલ્સની જગ્યાએ, તો આપણને એક પ્રેક્ષક તરીકે વધારે લાગણી અને વધારે આનંદ. પોલિયો ટીપાના જે બ્રાન્ડ એમ્બેસેડર છે એમાં લોકોએ ખૂબ પસંદ કર્યા છે, એને લઈને બહુ જ એને લોકો પણ. यस ओके, आखिर में संजय गांधी क्या कहेंगे आप बिग बी के बारे में? अगर अपने अंदाज में कुछ कहना है, आज शुभकामना देनी है, तो संजय गांधी क्या कहेंगे? सबसे पहले तो बच्चन साहब को उनके जन्मदिन की बहुत बहुत बधाई. आज वो 79 ईयर्स के हो गए हैं, 79 साल के होते हैं, और मालिक करे बच्चन साहब हमारे साथ हमेशा रहे और हमेशा कोई शायराना अंदाज आपका? अंदाज अच्छा, बच्चन साहब को लेकर क्या बोला जाए. बच्चन साहब के लिए तो मतलब इस वक्त यही कहा जा सकता है कि तुम जियो हजारों साल, साल के दिन हो 50,000, और मालिक आपको सेहतमंद रखे, आपको तंदुरुस्त रखे. आप इसी तरह से हमारा मनोरंजन करते रहिए बच्चन साहब, और आप जैसे लीजेंड्स दोबारा पैदा नहीं होंगे, ये बात मुझे पता है. और मालिक आपको खुश रखे, आप तंदुरुस्त रहें, मस्त रहें, स्वस्थ रहें. बच्चन है, ये भी फाइनल है. एनीवे દર્શક મિત્રો, જે પ્રમાણે બંને વ્યક્તિઓ છે, પેનલિસ્ટોએ વાત કરી કે બિગ બીને જ્યારે 79 વર્ષ પૂરા થયા છે અને 80ના વર્ષમાં આવ્યા છે, ત્યારે એમનામાંથી એક એનર્જી જોવા મળે છે, એક સ્ટ્રગલ જે લાઈફમાં કરીને વ્યક્તિ આગળ આવતો હોય છે. અને ક્યારેક કહેતા હોય છે કે કલાકાર જ્યારે પડદા પર એનો અભિનય જ્યારે કરતો હોય છે ને, ત્યારે એનો સ્વભાવ પણ બહાર આવી જતો હોય છે. માણસ સ્વભાવે સુખી ને સ્વભાવે દુઃખી હોય છે. અમિતજીનો સ્વભાવ પણ એવો જ છે, ડાઉન ટુ અર્થ, બહુ જ ખુશ મિજાજી છે. અને કહેવાય છે કે જે એમના કો એક્ટર છે અથવા એમના સ્પોટ બોય છે, એમને સાથે પણ એટલા હળી મળીને રહેતા હોય છે. અને આટલી બધી સફળતા મળ્યા છતાં પણ તેમનામાં અભિમાન નથી. નો ડાઉટ થોડું ઘણું કોન્ટ્રાવર્શિયલ થઈ ગયું છે, ક્યાંક રાજકારણમાં પણ જંપલાવ્યું, પણ લાગ્યું કે અહીં આપણને ફાવશે નહીં અથવા આપણું કામ નથી, તુરંત એ પાછા આવી ગયા. એટલે એનીવે માણસનો સ્વભાવ કામ કરતા. શુભકામનાઓ આપીએ અમિતજીને. દિલીપભાઈ, છેલ્લે તમે કીધું એ જ બાબત પર આપણે એમને બધા જ એક શાયરાના અંદાજમાં એમને કહી દઈએ કે એમની એજ ક્યારે વધતી દેખાતી નથી, ને એના માટે એમના માટે એક જ લાઈન કહેવી પડે કે
लहजे को देखो जवां है कि नहीं, हम्म, लहजे को देखो जवां है कि नहीं, બાલો की સફેદી को बुढ़ापा नहीं कहते. વાહ. સો એ જ વાત અમિતજી માટે લાગુ પડે છે કે ખાલી સફેદ વાળ થઈ જાય એ બુઢાપો નથી ને. એમની પાસેથી ઇન્સ્પિરેશન લઈને આપણે બધા જ એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ બિલકુલ, તમારા બિલકુલ. માધ્યમથી. સંજય जी आपको भी ये लागू पड़ता है બરાબર. જી જી. ઠીક છે, ચલો આ હતું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજની ચર્ચા. દર્શક મિત્રો, ખાસ બિગ બીને લઈને ગુજરાત ન્યૂઝના બંને પેનલિસ્ટને તમામ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. અને Thank you. સંજય ગાંધી અને સમ્રાટ દવે બંને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.